સુખાવટી રોડ પર અમારા ઘરો આવેલા છે અને અમે મકાન 2001થી બનાવેલું હતું અને જે તે સમયમાં અમારે પૈસા ભરવાના અમે થાંભલા માટે, તો જે તે સમયમાં અમે 5700 રૂપિયા અમારા પાસે ભરાવ્યા હતા. પછી મારા પડોશીએ મકાન બનાવ્યું તો તેને બી એનું ઘર થોડું દૂર છે, ત્યારે પાછા 25 કે 27,000 જેવી રકમ ભરાવી અને કે તમારી લાઈન ખસેડી દઈએ છે. તે લોકોએ ઘરના આંગણામાં જ ગોઠવી દીધી અને જે એક થાંભલો જે પડી ગયો હતો એ થાંભલો, એક જે અમારા ઘરની પાસે જે થાંભલો પડી ગયો હતો મારી ઘરની બાજુમાં જ લાઈન ગોઠવી દીધી. હવે પાછળના થાંભલા એટલા બધા ઝૂલે છે કે થાંભલો બી અમારે વાંકો થઈ જાય છે ને વારંવાર ધડાકા થાય છે. કેવા ધડાકા થાય છે? ધડાકા એટલે એવા કે લોકો બહાર નીકળી જાય છે, ઘરની બહાર નીકળી જાય છે અને નજીકમાં જ સ્કૂલ આવેલી છે, અવન જવન છે, મેઇન ટ્રાફિકવાળો એરિયો છે. ઘણી વખત રજૂઆત કરી છે એમને. સળંગ બે લાઈનો જોડે છે, એક નસવાડી ગામની છે અને કંઈ બહારના ગામડાઓને ફીડર ચાલે છે એમ. હવે અમારા પાસે પૈસા ભરાઈ લીધા, જે તે સમયમાં પૈસા ભરાય કે તમારો થાંભલો ખસી જશે, તમારી લાઈન ખસી જશે એમ. હવે એ થાંભલો એમને મૂકીને બીજા પેલા પડોશીએ મકાન બનાવ્યું તેના પાસે બી 27,000 રૂપિયા ભરાવ્યા. તો હવે આપણે તો શું જાણે, અમે તો એટલા બધા કંઈ ભણેલા ગણેલા થોડી છે. અમને કે તમે પૈસા ભર દો, નોટિસ આપી પેલા મકાન માલિકને કે તમારે ઉપર પાસે નજીકમાં લાઈન જાય છે, તમારે પૈસા ભરવા પડે. તો પંચાયત દ્વારા નોટિસ આપી, પછી એમને નોટિસ આપી, જાતે સાહેબો જોવા આવ્યા. તો એ પડોશી 28,000 રૂપિયા ભર્યા. જે તે સમયમાં મેં પણ મકાન બનાવ્યું તો મેં એમને થાંભલા ખસેડવાનું કીધું તો મને કે તમે 7,000 ભરતો તમારા પાસેથી થાંભલો વધી જશે એમ. જોખમ એટલે ધડાકા થાય એટલે બીક તો લાગે ને યાર આપણને. મેન લાઈનો જાય છે, બીજું કશું નથી એમ. લાઈનો વ્યવસ્થિત રાખતા હોય તો બી વાંધો નથી, પણ પાછલા જે થાંભલા છે, જે પાછળના જે પોલો છે એ કાયમ ઝૂલતા જ રહે છે એમ, કાયમ માટે એમ. લાઇટના થાંભલા જે મારા ઘર ઉપરથી જતા હતા એના લીધે મારા ભાઈ 28 થી 30,000 રૂપિયા ભરાવ્યા. એવા ને એવા વાયર હજી લબડે જ છે ઉપર. અહીં કેવા ધડાકા થાય? ધડાકા થાય છે, જાનહારી પતરા લોખંડનો શેડ છે અમારો પતરાનું, એના પર વાયર પડીને તનખા જબરજસ્ત ઉડે છે. તો મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી શું કહે છે હટાવવા? એ કહે છે પછી હટાવશું, અમને ટાઈમ નથી અમારા પાસે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.